જિલ્લાના બરવાડા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા બે મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। પ્રથમ કાર્યક્રમ તરીકે બરવાડા કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત હોદ્દેદારોએ પદ ગ્રહણ કર્યું, જ્યારે બીજા કાર્યક્રમ તરીકે ખેડૂત જન અધિકાર યાત્રા યોજવામાં આવી, જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં લેતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ કાર્યક્રમોમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન જેમ કે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પદગ્રહણ સમારંભ દરમિયાન નવા હોદ્દેદારોને જવાબદારીઓ સોંપી આગામી સમયમાં કાર્યસૂચિ ઘડી કાઢવા પર ભાર મુકાયો હતો, તો બીજી બાજુ ખેડૂત યાત્રા દરમિયાન ભાજપ સરકાર સામે ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા હતા અને અંતે વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પ્રાંત અધિકારીને સોંપીને તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અહીંયા તાલુકા પ્રમુખની નિમણૂક થઈ છે, એનો સમારંભ અને કૃષક આંદોલનની જવાબદારી મને સોંપી છે, ત્યારે ખેડૂતો જાગૃત થાય। 65% ખેડૂત ખેતી સાથે સંકળાયેલા, એટલે કે ખેડૂત, ખેતમજૂર, નગર અને ગામડાના નાના વેપારી અને સ્વરોજગારી, એ પછી સફાઈ કામદાર હોય, લુહાર કામ કરતા હોય, મિસ્ત્રી કામ કરતા હોય, વકીલ હોય, ડોક્ટર હોય, XYZ જે નગરમાં અને ગામડામાં રહે છે, એની બધી જ જીવનદોરી એ ખેતી આધારિત હોય છે। ત્યારે બે માગણી, એક તો ત્યાં વિકાસ પણ નથી હોતો અને ગ્રામ્ય જીવનના લોકો પણ મહાનગરોનો વિકાસ જોઈ અને રાજી રહેતા હોય છે કે વિકાસ થઈ ગયો। ત્યારે એને જાગૃત કરવા કે 65% લોકોને સુવિધા પણ મળતી નથી નગર અને ગામડામાં, અને સાથે સાથે ઉદ્યોગ અને વેપાર જેવો નફો પણ ખેતીમાં મળતો